अभी मजा आएगा ना। તો મિત્રો હું આવી ગયો છું શેરા અને મારા મોટા ભાઈ મને મૂકવા આવેલા છે અને હવે અમે હું જતો રહેવાનો છું અમદાવાદ. આપણે જાય છે અમદાવાદ. હા અને આમાં ફરવા કઈ અરે ફરવા માટે જાય છે. મજૂરી કરવા. कैसा लगा मेरा मजाक? અને પછી આ ભાઈ મને મૂકીને જશે ઘરે આ ભાઈ જશે સાણંદ. અમદાવાદ. હા કંપની. મજૂરી ધંધે. હા कौन है ये लोग? कहाँ से आते हैं? તે પછી ડાયરેક્ટ મજૂરી 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 પછી બોલવાનું. બસ વિડીયો ગમ્યો હોય તો લાઈક સબસ્ક્રાઈબ અને શેર. તો મળીએ પછી આગળ. તો મિત્રો હું આવી ગયો છું શેરા અને મારા મોટા ભાઈ મને મૂકવા આવેલા છે અને હવે અમે હું જતો રહેવાનો છું અમદાવાદ. આપણે જાય છે અમદાવાદ. હા અને ફરવા આમાં માટે. ફરવા કઈ અરે ફરવા માટે જાય છે. મજૂરી કરવા. અને પછી આ ભાઈ મને મૂકીને જશે ઘરે આ ભાઈ જશે સાણંદ. અમદાવાદ. હા કંપની. મજૂરી ધંધે. હા ખેતી પછી કામ કરવા માટે. હા પછી ભાઈને આગળ. ફૂલ સપોર્ટ કરજો. હા પછી મિત્રો રસ્તામાં મોકો મળે તો વિડીયો બનાવીશ ને પછી ડાયરેક્ટ મજૂરી 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 પછી બોલવાનું. બસ કંઈ. આપણને બસ મળી ગઈ છે ખંડક. તો મિત્રો આપણને બસ મળી ગઈ છે ગોધરાની અને ગોધરા ગયા પછી આપણે બસ પાછી બદલવાની છે સાણંદની. તો જોઈ શકો છો આ બસ બસ પાછળ ખાલી છે. સીધા મળશું ગોધરા અને ગોધરાથી આપણે સાણંદની બસ પકડવાની છે. તો આગળની જર્ની બતાવો તમે જોતા રહો. જો જોઈ શકો છો મિત્રો આવું ગામડું છોડીને જવું પડે છે. જવાનું નથી થતું. ઘરે આવ્યા પછી જવાનું મન નથી થતું પણ પાછું જવું પડે. પૈસા કોણ હાલે પાછું. મિત્રો આપણે આવી ગયા ગોધરા. આ છે ગોધરા બસ સ્ટેન્ડ અને હવે આપણે ગોધરાથી જવાનું છે સાણંદ. તો મિત્રો હાલ સાણંદ જતાં જતાં હોટલે બસ ઊભી રહેલી છે. તો સાણંદ જઈને પછી મળીએ. આ લોકો બધા નાસ્તો કરે છે. આપણી બસ છે છોટાઉદેપુરથી મોરબી છે. પછી મળીએ આગળ જઈને. તો મિત્રો હું છું સાણંદમાં અને હવે જાઉં છું રૂમ પર. ટ્રાફિક ફૂલ છે જોઈ શકો ટ્રાફિક છે અહીંયા. બધા લોકો જાય છે. આજુબાજુવાળા મને ખબર છે આમ કરે છે એમ. પછી મળું. પાછળ બધું સામાન ભરેલું છે. આગળ 3-4 જણા બેઠેલા છે અને આપણે નીકળી પડ્યા રૂમ પર જવા માટે. હાલો સાંજનો સીન. આપણે જઈએ છીએ સાણંદ. બોલ બોલ કરે છે. મને કંઈ ખબર નથી પડતી. તો પાછળ સામાન ભરેલું છે. ત્રણ જણા આગળ છે. બીજા પાછળ બોર્ડે લઈ જાઓ મને કે બોર્ડે આવો બોર્ડ માં ના આલવાના તેલા 50 40 રૂપિયા 50 રૂપિયા બીજા બી આલવાના એટલે થાય. મિત્રો હવે આપણે આગળ જઈએ
પેલા હિટ કે જાય ત્યાં તો બધી સારી બિલ્ડિંગો દેખાય છે આપણે હવે ડાયરેક્ટ રૂમ પર મળીશું ત્યાં સુધી અને આ 50 રૂપિયા લે મારા બેટા તો મિત્રો આપણે આવી ગયા કંપનીમાં અને બેઠા છીએ જોઈ શકો છો આપણી પાછળ છે આપણો કંટ્રોલ રૂમ બીજા લોકો આવ્યા નથી આજે અમે પહેલા આવી ગયા અને બીજા હવે પાછળથી આવે છે ધીમે ધીમે તો આજના વિડીયોમાં આટલું જ મળશું હવે કાલે નવા વિડીયોમાં કંઈક નવા